अनंत धर्मणस्तत्वं पश्यति प्रत्यगात्मा अनेकांतमयी मूर्ति नित्यमेव प्रकाशताम। मारा अग्रज अनुज बधाने जय जिनेन्द्र, અહીં પધારેલ સર્વને જય જીનેન્દ્ર। મારો વિષય છે ગુરુદેવનું યોગદાન સામાજિક પરિપ્રેક્ષ્યમાં। આધ્યાત્મિક યોગદાન, જ્ઞાન, શાસ્ત્રદાન, શાસ્ત્ર જ્ઞાન એમાં યોગદાન આપણને ખબર છે, પણ એક સમાજ તરીકે આપણને કેવી રીતે ઉન્નત બનાવ્યા, એક લોક તરીકે, એક સોસાયટી તરીકે આપણને કેવી રીતે ઉપર લાવ્યા, એ આજે મારો વિષય છે। તો એમાં મારા 3 પોઈન્ટ્સ છે અને 3 પોઈન્ટ્સમાં એક એક વાક્ય તમને બધાને યાદ હશે એવા વાક્ય છે। એક તો ગુરુદેવે વ્યક્તિવાદથી જૈન ધર્મને ફ્રી કરી નાખ્યો। જૈન ધર્મ કદી વ્યક્તિવાદમાં માનતો જ નહોતો, પણ આપણને એમ હતું કે વ્યક્તિથી ધર્મ ચાલે છે, કોઈ વ્યક્તિ વિશેષથી ધર્મ ચાલે છે, કોઈ પ્રસંગ વિશેષથી ધર્મ ચાલે છે। ગુરુદેવે આપણને એ માન્યતામાંથી આઝાદી અપાવી, એટલે વાસ્તવિક જૈન ધર્મ આપણને બતાવ્યો। એમાં વાક્ય જ ગુરુદેવ ખાસ બોલતા કે જૈન ધર્મ કોઈ વાળો કે સંપ્રદાય નથી, કોઈના બાપનો માલ નથી કે જે જૈન કુલમાં જન્મ લેશે એને જ જૈન ધર્મ મળશે, કે મનુષ્ય હશે એને જ જૈન ધર્મ મળશે। ગુરુદેવ કહેતા કે ઢોરોને બી સમ્યક દર્શન થઈ શકે છે અને વાસ્તવિક ઉન્નતિ આ સમાજ તરીકે આપણને કે કોઈ બી આવે આ તત્વને સાંભળવા માટે, આ વસ્તુ સ્વભાવને સમજવા માટે કોઈ બી આવે એ બધાનો અહીંયા સ્વાગત છે। અને જે સમજશે એ બધા જૈન છે, જે નહીં સમજે કોઈ જૈન નથી, ભલે ક્યાંય બી જન્મ લીધો હોય, અને જે સમજશે એ બધા જૈન છે। તો વ્યક્તિવાદ અને આ વાળા અને સંપ્રદાયવાળી માન્યતામાંથી ગુરુદેવે આપણને મુક્ત કર્યા। બીજો પોઈન્ટ મારો એ છે કે આપણને બધાને પરીક્ષા પ્રધાની બનાવ્યા। આપણને એમ નથી કીધું કે કુંદકુંદે કીધું એટલે માની લો, આપણને એમ કે સિમંદર ભગવાને કીધું એટલે માની લો, આપણને એમ નથી કીધું કે મેં કીધું છે એટલે માની લો। હમણાં ગાયક જે કીધું ને કે બીજા બધા ગુરુદેવ, ગુરુ બહારના જે ગુરુદેવ ભગવાન છે, બધા શું કહે છે? ભગવાન દાસ બનાવતા શીખવાડે છે, ગુરુના દાસ બનાવતા શીખવાડે છે। આપણા ગુરુદેવ આપણને ભગવાન બનાવતા શીખવાડે, ભગવાન બનતા શીખવાડે। કેવી રીતે? કે પરીક્ષા પ્રધાની બનાવ્યા। આખી દુનિયા એમ કહેતી હતી કે આ શુભ ભાવ જે કરીએ છે, આજે મંદિરમાં 4 કલાક, 10 લક્ષણમાં મંદિરમાં 4 કલાક અને 4 કિલો ચોખા નહીં ચડે છે, ચોખા નહીં ચડીએ ત્યાં સુધી ધર્મ નહીં થાય। આપણને પરીક્ષા પ્રધાની બનાવે કે શુભ ભાવ હે છે, શુભ ભાવ હે છે તો કેમ હે છે? કારણ કે એનાથી પણ બંધન થાય છે। એ બધી પરીક્ષા આપણને શીખવાડી, આપણને એવી કસોટીઓ આપી કે જ્યાં આપણે એમના સિદ્ધાંતો કસીને આપણે અંદરથી દ્રઢ થઈ શકીએ। કારણ કે ફોલો કરવાથી કઈ ધર્મ ના થાય અને ફોલો કરવાથી દ્રઢતા ના આવે। જ્યાં સુધી આપણે નહીં સમજીએ ત્યાં સુધી ગુરુદેવને ખબર હતી કે આ સમાજ દ્રઢ નહીં થાય, ઉન્નત નહીં થાય। તો ગુરુદેવ આપણને પરીક્ષા કરતા શીખવાડ્યું, એક એક સિદ્ધાંતની પરીક્ષા, કસોટી કેવી રીતે કરવી એ ગુરુદેવે આપણને શીખવાડ્યું। ત્રીજો મારો પોઈન્ટ એ છે કે આધ્યાત્મિક અને સામાજિક એકતા। સામાજિક એકતા આપણે ખાલી વાતો કરીએ છીએ કે આ બી આપણા છે, બધા આપણા છે, એ ખાલી વાતો કરીએ છીએ। અને અધ્યાત્મમાં એમ કહીએ કે બધા ભગવાન છે, પણ જરાક સમાજમાં કોઈ આપણાથી વિરુદ્ધ વાત બોલે તો આપણો લાલ પીળા થઈ જઈએ છે। ગુરુદેવે આપણને શીખવાડ્યું। ગુરુદેવના વિરોધી આવતા તો ગુરુદેવ શું કહેતા? શું કહેતા? બધાને ખબર છે ભૂલેલા ભગવાન છે। એ ક્ષમતા ક્યાંથી આવતી? એમના જીવનમાં આધ્યાત્મ અને સામાજિક એકતા હતી। આધ્યાત્મિક જેટલી ઉન્નતિ ત્યાં હતી એટલું સામાજિક જીવન પણ એમનું એટલું ઉન્નત હતું। તો ગુરુદેવે આપણને પ્રવચનના માધ્યમથી નહીં, એમના જીવનના માધ્યમથી પણ આપણને આ સંદેશો આપણને પાઠવ્યો છે। અને સમાજ તરીકે આપણને, ફોલોઅર્સ તરીકે આપણને, એક સોસાયટી તરીકે આપણને ઉપર લઈ ગયા ગુરુદેવ। અંતમાં મને બાબુજીની એક કવિતા મને યાદ આવે છે। નાના ભાઈએ બહુ સરસ કીધું, ગુરુદેવનો વાસ્તવિક જન્મ દિવસ કયો છે? હમણાં જ આપણે મહાવીર જયંતિ ગઈ ત્યારે આપણે ગુરુદેવને પરિવર્તન દિવસ તરીકે પણ આપણને મહાવીર જયંતિને યાદ કરીએ છીએ। તો ગુરુદેવની એક યુગલજીની એક કવિતા છે ગુરુદેવ ઉપર, જેનું નામ છે તૂફાન। કેટલા લોકોએ સાંભળી છે આ કવિતા કે વાંચી છે? તૂફાન, બરાબર? તો એની બે ત્રણ કડી જે મને બહુ પ્રિય છે એ હું તમને સંભળાવું છું। બોલી દુનિયા અરે અરે રે, હમણાં નાટક જોયું ને આપણે? बोली दुनिया अरे अरे रे, मात पिता का धर्म न छोड़ो, जिसमें तुमने जन्म लिया है उस पद से अब मुंह मत मोड़ो। કેવી સ્થિતિ હતી ગુરુદેવની યાદ કરજો જરા। એ સીન યાદ કરો, તમે ત્યાં છો અને પરોક્ષ રૂપે જો ને એ ખાલી સીન જોઈ રહ્યા છો, જ્યારે લોકો ધમકાઈ રહ્યા છે ને, એમને વિવિધ પ્રકારના લાલચ આપી રહ્યા છે, ત્યારે તમે એને એ સીન યાદ કરો। હરી ભરી સી કીર્તિલતા હે, દિગ દિગંત में व्याप्त तुम्हारी। શું લાલચ આપ્યું? यह लो सिंहासन लो, लेकिन रखो लाज हमारी। उत्तर मिला
ગુરુદેવ શું ઉત્તર આપ્યો? उत्तर मिला धर्म शिशु, धर्म रूपी जो बालक है, धर्म शिशु जननी के अंचल में नहीं पलता है और पिता की परंपरा से बंध कर धर्म नहीं चलता है। अरे लोक की सीमाओं को छोड़ धर्म का सिंधन चलता, ज्ञान चेतना के अंचल में प्यारा धर्म निरंतर पलता। अणु अणु की आजादी का शंखनाद वह फूंक चला रे, लोरो को तूफान चला रे, लोरो को तूफान चला। छल्ली कड़ी आ युगलजी એટલી સરસ લખી છે। अरे वीर के जन्म दिवस पर भूतल का अभिशाप मिट गया, आखी धरती नो अभिशाप मटी गयो। अरे वीर के जन्म दिवस पर भूतल का अभिशाप मिट गया, अरे वीर के जन्म दिवस से एक नया इतिहास जुड़ गया। अंधकार में युग सोता था, घुटती थी जीवन की श्वास से, पानी में भी पड़े हुए थे। जी कीधु ने कबाट में पड़ी थी झूंवाड़ी, पानी में भी पड़े हुए थे, अरे मीन युग युग के प्यासे। एवो सरस शब्द वापरे छे, पुनर्जन्म। तेरा पावन पुनर्जन्म यह वसुधा का वरदान बना रे, पाखंडों के महल ढहाता लोरो को तूफान चला रे, लोरो को तूफान चला रे। जय जिनेन्द्र।